વિદ્યાર્થી મિત્રો, આ એક 2 માર્ક્સની અગત્યની થિયરી આપણે જોઈએ. સમાંતર પ્લેટ, સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટર. આની આકૃતિ સમજાવું છું તમને. આ 2 સુવાહકો લઈ લઈએ. આ રીતે એ 2 સુવાહકોની પ્લેટ છે. આ પ્લેટ 1 અને આ પ્લેટ 2. આની ઉપર ધન વિદ્યુત ભાર છે. આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર છે. આ જે પ્લેટ છે એ પ્લેટનું ક્ષેત્રફળ આપણે લઈ લઈએ એ. વિદ્યુત ભારની પોસ્ટ ઘનતા આપણે લખી દઈશું 6માં. પહેલાં એની વ્યાખ્યા લખીએ. આ જે તંત્ર થયું એ તંત્રને કહેવાના સમાંતર પ્લેટ કેપેસિટર. શું કેવી રીતે સમજાવીએ? 2 સમતલ સુવાહકોને એક બીજાની નજીક નજીક અલગ રહે તે રીતે એકબીજાને સમાંતર મૂકવામાં આવે તો બનતા તંત્રને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. ફરીથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 સમતલ સુવાહકોને એકબીજાની નજીક નજીક અલગ રહે તે રીતે એકબીજાને સમાંતર મૂકવામાં આવે તો બનતા તંત્રને, બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. અહીં દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ એ. 2 પ્લેટ વચ્ચેનું અંતર આપણે લઈ લઈએ સ્મોલ ડી. આ જે અંતર છે એ સ્મોલ ડી લઈ લઈએ. સુવાહક પ્લેટ પર વિદ્યુત ભારની પોસ્ટ ઘનતા એને આપણે સિગ્મા કહી દઈએ. Q/A, જ્યાં Q એ કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર. ફરીથી પહેલાં આકૃતિ દોરી દીધી, વ્યાખ્યા આપી, ત્યાર પછી પ્લેટનું ક્ષેત્રફળ, તેમની વચ્ચેનું અંતર, કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર અને ત્યાર પછી લખવાનું પોસ્ટ ઘનતા. હવે પ્લેટ 1ને કારણે અને પ્લેટ 1 વડે 2 પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર. આ જે પ્લેટ 1 છે એને કારણે આ 2 પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર, એને હું E1 કેમ, E1 સિગ્મા/2ε0. એની દિશા લખવાની પ્લેટ 1 થી 2 તરફ. પ્લેટ 1 વડે 2 પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લખ્યું E1 બરાબર સિગ્મા/2ε0.
અહીં અંદર લખવું હોય તો પણ લખી શકાય. સિગ્મા અપોન ટ્વાઇસ એપ્સિલોન 0. દિશા આમ ધનથી ઋણ. સેમ લખો પ્લેટ 2 વડે. પ્લેટ 2 વડે બે પ્લેટ વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એને આપણે E2 કહીએ. તો કે E2 બરાબર સિગ્મા અપાન ટ્વાઇસ એપ્સિલોન 0. એની દિશા કઈ લખવાના? તો કે 1 થી 2. દિશા પ્લેટ 1 થી 2 તરફ. અંદર આકૃતિમાં લખી દેવું જોઈએ તો અહીંયા સિગ્મા અપન ટ્વાઇસ એપ્સિલોન 0. ક્ષેત્ર ધન વિદ્યુતભારમાંથી બહાર નીકળે, અહીંયા ઋણમાં દાખલ એટલે ધનથી ઋણ. એટલે બે પ્લેટ વચ્ચે સમાસ વિદ્યુત ક્ષેત્ર લખો. બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં પરિણામી સમાસ વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 પ્લસ E2. બંને ક્ષેત્ર એક જ દિશામાં છે એટલે એમનો સરવાળો અદિશની જેમ લઈ શકાય. એટલે કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન 0 પ્લસ સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન 0. એટલે કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર ટ્વાઇસ સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન 0. છેદ સરખા છે, છેદ સરખા છે એને કારણે શું થવાનું? અંશનો સરવાળો થવાનો. સિગ્મા પ્લસ સિગ્મા ટ્વાઇસ સિગ્મા. 2 ને 2 નીકળી જાય એટલે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર આવવાનું સિગ્મા અપાન એપ્સિલોન 0. હવે આ બે પ્લેટની આ બાજુ ને આ બાજુ ક્ષેત્ર 0 થશે કારણ કે બંને પ્લેટ વડે ઉદ્ભવતું ક્ષેત્ર સમાન મૂલ્યનું. મને આકૃતિમાં જ બતાવીએ. સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન 0. પ્લેટ 1 ને કારણે આ દિશામાં આ રીતે. સેમ અહીંયા લખી દઈએ. સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન 0 ધન વિદ્યુતભાર બહાર નીકળે, ટ્વાઇસ એપ્સિલોન 0 ઋણ વિદ્યુતભાર અંદર દાખલ થાય. એટલે આ જે વિસ્તાર છે પ્લેટ 1ની ડાબી બાજુ અને પ્લેટ 2ની જમણી બાજુ પરિણામી ક્ષેત્ર કેટલું થવાનું છે? 0 થવાનું. સેજ આપણે આગળ જઈએ. સિગ્માની કિંમત મૂકી દઈએ આમાં. ક્ષેત્ર E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 એટલે સિગ્મા આપણે લખી દઈએ Q બાય A એપ્સિલોન 0. સમીકરણ 1. હવે આ બે પ્લેટ વચ્ચેનું અંતર ખૂબ ઓછું છે. એનો અર્થ આટલો જે વિસ્તાર છે એમાં સમાન વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય. એનો અર્થ બને આપણે લખીએ D ઇઝ લેસ ધેન કેપિટલ E. આ જે કેપેસિટરની પ્લેટનું જે પરિમાણ છે એની સરખામણીમાં સ્મોલ d ખૂબ નાનું હોવાથી લગભગ બે પ્લેટ વચ્ચે બને બે સુવાહકો વચ્ચે આ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે કેવું મળે? સમાન. એનો અર્થ લખવાના બે પ્લેટ વચ્ચે બે સુવાહક વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ, બે સુવાહક વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થવાનો? V બરાબર ED. V બરાબર ED. E અચળ છે એટલે ડાયરેક્ટ લખી શકાય V બરાબર ED. ફરીથી આ એક ખૂબ અગત્યનું સૂત્ર છે. આ E શું છે? તો કે અચળ વિદ્યુત ક્ષેત્ર કેટલા વિસ્તારમાં? D વિસ્તારમાં. એ બેનો ગુણાકાર કર્યો એટલે D વિસ્તાર, D બિંદુ જે આવે, D અંતરે બે બિંદુ
એમની વચ્ચેનો આ પોટેન્શિયલ ડિફરન્સ છે. જો જુદા જુદા અંતરે ક્ષેત્ર બદલાતું હોય, ખાલી એક ઓબ્જેક્ટિવની વાત કરું તો વી આમ પણ લખાય. જો સમજાવું, E1 D1 પ્લસ E2 D2 પ્લસ E3 D3, આ શું છે? તો કે D1 અંતરે અચળ વિદ્યુત ક્ષેત્ર E1 છે, D2 અંતરે અચળ વિદ્યુત ક્ષેત્ર E2 છે, D3 અંતરે અચળ વિદ્યુત ક્ષેત્ર E3 છે. આનો આપણે ઉપયોગ કરીએ, ઓબ્જેક્ટિવમાં કામ લાગે. બે પ્લેટ વચ્ચે અલગ અલગ વિદ્યુત ક્ષેત્રો હોય અને તમને એમ કે બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ શોધો, ત્યારે આ સૂત્ર કામ આવશે. આપણે ઈની કિંમત મૂકી દઈએ. ઈની કિંમત મૂકતા શું થવાનું? વી બરાબર ઈની કિંમત સમીકરણ 1માંથી Q/A/0 ઇન્ટુ ડી, અને આપણે આમ લખીએ Q/V બરાબર A/0/D. આ વીને સામે લઈ જામ એટલે છેદમાં જાય. A/0 અહીંયા છેદમાં છે, બરાબરની સામે જાય એટલે અંશમાં આવે. ડી અંશમાં છે, સામે ગયો એટલે છેદમાં આવી ગયો. Q/V બરાબર A/0/D. પરંતુ આપણે લખીએ કેપેસિટન્સ C બરાબર Q/V. આપણે આના આગલા વિડીયોમાં જોઈ ગયા. આ બંને સમીકરણને તમે સરખાવો, Q/Vની કિંમત, તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આવી ગયું A/0/D. ફરીથી 2 માર્કમાં આ એક પ્રશ્ન છે, પૂછી શકાય. અને કેપેસિટન્સ C બરાબર A/0/D. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. જૂના કોર્સમાં 3 પ્રકારના હતા: સમાંતર પ્લેટ, નળાકાર અને ગોળાકાર. 3ના સૂત્રો શીખવામાં આવતા હતા. હવે આ બુકમાં આપણી પાસે એક જ રહી ગયું છે, સમાંતર પ્લેટ કેપેસિટર. એ શાના પર આધાર રાખે? તો વિદ્યાર્થી મિત્રો, ε0 એ તો અચળ છે. તમે બે પ્લેટ વચ્ચેનું અંતર બદલો, કેપેસિટન્સ બદલાય. વ્યસ્ત પ્રમાણમાં છે, અંતર ઘટે, C વધે, D વધે, C ઘટે. આ જે પ્લેટ છે એ પ્લેટનું ક્ષેત્રફળનું મૂલ્ય વધારો, કેપેસિટન્સ વધે, મૂલ્ય ઘટાડો, કેપેસિટન્સ ઘટે. કહેવાનો અર્થ સમપ્રમાણમાં છે. અને આ બેમાંથી ઓબ્જેક્ટિવમાં કોઈ એક ચલ ભૌતિક રાશિ તમને આપે, એક અચળ રાખે. ફરીથી આ થિયરી તૈયાર કરી દેવાનું. એક નાની સરખી સમજૂતી છે, નોંધ કરીને હું આપું. મારે બે પ્લેટ વચ્ચેનું જે કેપેસિટન્સ છે એ C બરાબર 1 ફેરેડે જોઈતું છે. અને બે પ્લેટ વચ્ચેનું આપણે અંતર લઈ લઈએ 1 સેન્ટીમીટર. ખાલી સમજવા પ્રયત્ન કરજો. 1 સેન્ટીમીટરનો અર્થ 10⁻² મીટર. ફરીથી આપણી જે રચના છે એમાં કેપેસિટન્સ 1 ફેરેડે છે અને બે સમાંતર પ્લેટ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર છે. માપપટ્ટી લેવો એટલે ખ્યાલ આવશે. પ્રશ્ન એ છે, તો એ જે પ્લેટ છે એ પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે? તો આપણે કિંમત મૂકીએ. C બરાબર A/0/D. એટલે કે A બરાબર CD/ε0. C1 D 10⁻². ε 9 × 10⁻12.
અને માત્ર સાદુરૂપ આપીએ આપણે. એ બરાબર 1/9 ગુણ્યા 10 અહીંયા આધાર સરખા ભાગાકાર છે, ઘાતાંકની બાદબાકી એટલે કે -2 +12 એટલે 1/9 ગુણ્યા 10 હવે 1/9 એટલે લગભગ 0.11 આવશે. 0.11 ઇન્ટુ 10⁻10 અથવા આમ લખી દો 1.1 ઇન્ટુ 10⁹. દશાંશ ચિહ્નો આપણે જમણી બાજુ ખસેડું, 1 અંક 1 ઘટાડી દીધો. હવે આ એકમ આવવાનો મીટર સ્ક્વેર. હું ખાલી માત્ર 10⁸ સમજાવું, પછી તમે 9ની વાત કરો. 10⁸ અર્થ એવો થાય કે 10⁴ ગુણ્યા 10⁴. આધાર સરખા ગુણાકાર ઘાતાંકનો સરવાળો. 10⁴ અર્થ થવાનો 10 કિલોમીટર. 10 કિલોમીટર ગુણ્યા 10 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો, મેં 10⁸ની ગણતરી કરીને સમજાવી. એ જે પ્લેટ લેમ છું એ પ્લેટની લંબાઈ અને પહોળાઈ કેટલી હોવી જોઈએ, આ તો આશરે ગણતરી કરી. તો કે 10 કિલોમીટર લાંબી જોઈએ અને 10 કિલોમીટર પહોળી જોઈએ. એટલે એ જે પ્લેટ છે એ વારોડથી બુહારી જેટલું લગભગ અંતર થાય અને એટલી જ હાઈટ પર જવાની. કહેવાનો અર્થ શું થવાનો? આવું કેપેસિટર વ્યવહારિક દ્રષ્ટિએ બનાવવું અશક્ય છે. અને એનો ઉપયોગ ક્યાં કરવાના? ધારો કે મોબાઈલ, રેડિયો, ટીવીમાં મૂકીએ તો એનું પરિમાણ કેટલું થાય? એના માટે જ કેપેસિટર તમે જો એનું મૂલ્ય મોટે ભાગે પીકો ફેરેડે લખેલું હોય, નેનો ફેરેડે, માઇક્રો, ખૂબ નાનું આવે. સેજ આગળ જઈએ. કેપેસિટન્સમાં એક સ્ટેપ આગળ વધીએ. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે. અમારો બીજો મુદ્દો છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે. આપણે ગણતરી કરીને સમજાવવાના છે કે બે પ્લેટ વચ્ચે જે હવા હતી એની જગ્યાએ અવાહક માધ્યમ મૂકવામાં આવે તો કેપેસિટન્સના મૂલ્યમાં વધારો થાય છે. એને આપણે સમજાવવા પ્રયત્ન કરીએ. મારી પાસે આ કેપેસિટર છે, આ રીતના લઈ લઈએ. આ પ્લેટ 1, આ પ્લેટ 2, અંતર છે સ્મોલ ડી. અહીંયા +q કુલમ વિદ્યુતભાર છે, -q કુલમ વિદ્યુતભાર છે. હવે આપણે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દીધો, બને એની જાડાઈ પણ ડી લઈ લીધી, આ રીતના. આમ તો આગળ મેં તમને સમજાવ્યું તે પ્રમાણે એમાં શું થવાનું? અહીંયા ઋણ વિદ્યુતભાર આવવાનો, અહીંયા ધન વિદ્યુતભાર આવવાનો. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આવવાની એમાં સિગ્મા પી. આનું વર્ણન કરીએ. બે પ્લેટ વચ્ચે
વચ્ચે ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં વિદ્યુત ક્ષેત્ર જસ્ટ આપણે હમણાં લખી જ ગયા કેટલું તો કે E બરાબર સિગ્મા બાય એ. હવે સિગ્મા બાય એ નહીં, E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ડાઇલેક્ટ્રિક આપણે સંજ્ઞા બદલી કાઢીએ. E0 ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન 0. બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ, બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એને આપણે V0 કહી દઈએ તો એ આમ લખાય E0 ઇન્ટુ ડી. E0 ની કિંમત મૂકી દઈએ એટલે કે V0 બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ ડી. પરંતુ સિગ્મા એ તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા Q બાય એપ્સિલોન આપણે એ સિગ્મા એટલે Q બાય એ કિંમત મૂકો એટલે V0 આવવાના કેટલા આવવાના Q બાય એ એપ્સિલોન 0 ઇન્ટુ ડી. ફરીથી અમે સિગ્માની કિંમત મૂકી Q બાય એ, એપ્સિલોન 0 તો છે, ડી પણ છે. એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં કેપેસિટન્સ C0 બરાબર Q બાય V0 એટલે સાદું રૂપ આપો એ એપ્સિલોન 0 બાય ડી. જસ્ટ હમણે જ આપણે આ થિયરી જોઈ ગયા મને C0 બરાબર, અને ફરીથી લખું C0 બરાબર એ એપ્સિલોન 0 બાય ડી. ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં. હવે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાથી શું થાય તે ફિગરમાં જોઈએ. હવે ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં ક્ષેત્ર આ પ્લસ ક્યુ આમ હતું, આમ સિગ્મા બાય એપ્સિલોન 0. જ્યારે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દઈએ તો એની અંદર ક્ષેત્ર એ વિરુદ્ધ દિશામાં આવવાનું, એ આમ આવવાનું સિગ્મા પી બાય એપ્સિલોન 0. કારણ કે સિગ્મા પી એ ડાઇલેક્ટ્રિક પદાર્થની સપાટી પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. અને અહીંયા આપણે લખી દઈએ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકતા પદાર્થની સપાટી પર પ્રેરિત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એ લખી દઈએ સિગ્મા પી. હવે ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર વિદ્યુત ક્ષેત્ર લખીએ.
ડાય ઇલેક્ટ્રિક પદાર્થમાં સમાસ વિદ્યુત ક્ષેત્ર, સમાસ વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર લખીએ આપણે તો એ આમ લખાશે E બરાબર E0 માઇનસ EP. કેમ ભાઈ આમ લખાય? તો ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં મૂળ ક્ષેત્ર E0 આમ હતું અને એમની અંદર ઉદ્ભવતું ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આમ છે. આ પદ મોટું છે એટલે વિરુદ્ધ દિશામાં છે એટલે તફાવત લીધો આપણે. E બરાબર E0 માઇનસ EP. કિંમત મૂકી દઈએ આપણે. E0 એટલે સિગ્મા બાય એપ્સિલોન 0 માઇનસ સિગ્મા P બાય એપ્સિલોન 0. સમછેદી થવાનું એટલે E આમ લખાય સિગ્મા માઇનસ સિગ્મા P બાય એપ્સિલોન 0. હવે બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ લખીએ. બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં V0 લખ્યું તો અહીંયા V લખી દઈએ. V બરાબર ED એટલે કે V બરાબર ED. કિંમત મૂકી દઈએ E ની સિગ્મા માઇનસ સિગ્મા P બાય એપ્સિલોન 0 ઇન્ટુ D. હવે આ જે સિગ્મા છે એ સિગ્મા એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે. સિગ્મા ચલે છે E0. એનો અર્થ એવો થવાનો કે સિગ્મા માઇનસ સિગ્મા P એ પણ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં જ હોય. મને એટલે સિગ્મા માઇનસ સિગ્મા P ચલે છે E આવવાનો. આનો અર્થ એવો થવાનો કે સિગ્મા માઇનસ સિગ્મા P બરાબર સિગ્મા બાય K લખી શકાય. મને સિગ્મા અને સિગ્મા P એ બંને જ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોવાથી, કારણ કે E શું છે તો કે E આપણે લખ્યું સિગ્મા બાય એપ્સિલોન 0 અને એપ્સિલોન 0 એ તો ભાઈ અચળ છે એટલે વિદ્યુત ક્ષેત્ર ચલે છે સિગ્મા. સિગ્મા મીન્સ પરિણામી સમાસ વિદ્યુતભારની પુષ્ટ ઘનતા થવાની. જો ફરીથી સમજાવું, સિગ્મા ચલે છે E0. એનો અર્થ આ જે પરિણામી વિદ્યુત પુષ્ટ ઘનતા સમાસ એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં. E વધે તો આ વધશે, ઘટે તો ઘટશે. એનો અર્થ ડાયરેક્ટ લખું સિગ્મા માઇનસ સિગ્મા P બરાબર સિગ્મા બાય K. આગળ જઈએ. આ કિંમત આપણે સમીકરણ આની અંદર મૂકી દઈએ. આ જે એક સમીકરણ છે 2, 3 જે નંબર આપ્યો એમાં કિંમત મૂકીએ તો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થવાનો તો કે V બરાબર સિગ્મા બાય K એપ્સિલોન 0 ઇન્ટુ D. પણ સિગ્મા એટલે શું? પુષ્ટ ઘનતા Q બાય A. એ કિંમત મૂકી દો એટલે કે V બરાબર સિગ્માની કિંમત મૂકું છું Q બાય A K એપ્સિલોન 0 ઇન્ટુ D. એટલે Q બાય V શું થાય? જો Q બાય V બરાબર K A એપ્સિલોન 0 બાય
ડી. પણ તમે સમીકરણ એક જો, આપણે જેને નંબર આપ્યો નથી અહીંયા, એક આપી દઈએ. એ એપ્સિલોન 0/d ઇઝ ઇક્વલ ટુ તો C0. એનો અર્થ સમીકરણ એકની કિંમત મૂકવા રહ્યા, અને આ કેપેસિટન્સ C થવાનું, એટલે C બરાબર કે C0, જ્યાં કે એ ડાયઇલેક્ટ્રિક અચળાંક છે. મને કે કોણ છે? ડાયઇલેક્ટ્રિક અચળાંક ઇઝ ગ્રેટર ધેન 1. કેની કિંમત હંમેશા 1 કરતાં મોટી આવે. એટલે કે ડાયઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં કેપેસિટન્સમાં કે ઘણો વધારો થાય છે. એની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતામાં કે ઘણો વધારો થાય છે. મિત્રો, આજે એક સાથે 2 થિયરી શીખવી છે, તમારે પહેલી કમ્પ્લીટ કરવાની, આ બીજી ફરીથી કાલે ઝડપથી આપણે જોઈ લઈશું.